એક દિવસ કામ નાખ્યો નીચાણવાળા ખેતરોમાં પાણી ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે। હવે આ સપાટી વધવાના કારણે આજવા સવારના 62 દરવાજા ખોલી કરવામાં છે અને આ 62 દરવાજા ખોલવાના કારણે પાણી વિશ્વામિત્રી ઢાઢર નદીની અંદર આવે છે। આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે દરિયો આવેલો છે ખાનપુર કને આ ઢાઢર નદી એને જોડાય છે, આ પાણી ત્યાં નિકાલ થાય છે। હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખરું સ્ટેપ બાય થોડું કરીને છોડો। એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે ઢાઢર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન વેઠવામાં આવે છે। પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે। હવે આ પૂનમનું ઝાડ આવે છે, આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોડે એકબીજા સામે અથડાય છે અને પાણી બેક મારે છે। એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે 5-6 દિવસે પાણી નીકળી રહે છે। એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ। એટલા માટે કહીએ છીએ કે તમે જે પણ કંઈ તંત્ર જે સજાગ લો છે તે ખરેખર એમને અમારી વાતને કાને લેવા જેવી છે। બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે। આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ વર્ષે કપાસ સારા છે। હવે જો દર વર્ષે ફેલ જાય, આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે। દર વર્ષે આને નુકસાની કેટલી પડી છે? હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે। હવે નુકસાની કેટલી આપે છે? 20% 10% જેવી નુકસાની આપે છે, બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે। જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનીથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે।